નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી એક બાળકનો જન્મ થાય છે. તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને રિઝલ્ટ મળ્યું કેવી રીતના, અને એ રિઝલ્ટ મળવા પહેલા એમણે શું શું ટ્રીટમેન્ટ કરાવી અને કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો એ પણ આપણે જાણીશું. અને સૌથી મહત્વની વાત તો એ છે કે આજે બાળક જન્મ થયો અને કેટલા મહિના થઈ ગયા? 9 મહિના. તો 9 મહિના પછી અમે મળી રહ્યા છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ભૂપેન્દ્રભાઈ દિલીપભાઈ પટેલ. અને તમારું નામ? દીપિકાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ. હા. હવે તમારું ગામ કયું? દસવાડા. દસવાડા. એટલે તાલુકો કયો? પારડી ને? અને જિલ્લો વલસાડ. હા. તો મને એ જણાવો સૌથી પહેલા કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા? 2021. હા, 2001. 2021 માં. અને અત્યારે ચાલે છે 2025. બરાબર ને? અને અત્યારે 10મો મહિનો ચાલે છે અને બાળકના 9 મહિના થઈ ગયા. એટલે કે લગ્નના 4 વર્ષ પછી આપણે ત્યાં બાળકનો જન્મ થાય છે. બરાબર ને? તો મને એ જણાવો કે અત્યારે તો આપણે તે બાળક છે, પણ જ્યારે લગ્ન થયા પછી કયા વર્ષથી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી એ થોડીક વાત કરો. બીજા વર્ષથી. અચ્છા. ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવી? કુરુસીમાં, હા. પછી પોસ્ટ હોસ્પિટલમાં, અચ્છા. સુરતમાં. પછી સુરતમાં. મતલબ 3 મોટી મોટી હોસ્પિટલમાં તમે સારવાર કરાવી. અચ્છા. તમારી સાથે અહીંયા તમારા મમ્મી પણ બેસેલા છે, બરાબર ને? મમ્મી જ છે ને તમારા? હા. તો તમે પણ થોડું જણાવો કે પહેલી વખતે ક્યાં લઈ ગયેલા, કયા હોસ્પિટલમાં? પારડી પુરુષી. તો ત્યાં આગળ શું કીધું એમ? કે બેને કીધું કે એને ગાંઠ છે એમ કીધું. અચ્છા. પછી? પછી ગાંઠ પીગળવાની દવા બી આપી. હા. પછી 1 મહિનો પીગળવાની દવા આપી, પછી પીગળી નથી. હા. પછી એને કીધું કે આપણે ઓપરેશન કરાવવું પડશે. હા. પછી ઓપરેશન કરાવ્યું, પછી બી રહ્યું નથી. અચ્છા. એટલે ગાંઠ હતી, પીગળા માટે દવા આપી, પછી ઓપરેશન પણ કરી નાખ્યું. ઓપરેશન પણ કરાવ્યું, પણ આપણને રિઝલ્ટ મળ્યું નહીં. નથી. પછી શું કીધું? પછી શું કીધું, અમે છોડી દીધું. પછી અચ્છા. અહીંયા કેટલા સમય સારવાર કરાવેલી? 2 વર્ષ. 2 વર્ષ. ઓકે. અને પછી ક્યાં ગયા? કોર્સમાં. સ્પર્શમાં. ત્યાં શું કીધું? કે 2 મહિના કોર્સ કરો પછી આવી જાય રિઝલ્ટ. એટલે શું પ્રોબ્લેમ એમ કહેતા હતા ત્યાં? તો બીજ ના બને. બીજના બધું. અચ્છા. બીજ નહીં બનતું હતું. સ્ત્રી બીજ જે બનવું છે એ બને નહીં. બને નહીં. અચ્છા. અચ્છા. પછી સુરત મોકલાયા. અચ્છા. સુરત મોકલાયું. હા, હા. સુરત કહે કે ટેસ્ટ ટ્યુબ બેબી કરવાની. અચ્છા. મતલબ જો પહેલી વખતે આપણે જે હોસ્પિટલમાં ગયા ત્યાંથી પછી આપણે બીજી હોસ્પિટલમાં, અને ત્યાંથી ભલામણ કરી કે હવે સુરત લઈ જવો એમ. સુરત લઈ જાવ. અચ્છા. તો સુરત કેટલા સમય ટ્રીટમેન્ટ કરાવી? તો 3-4 મહિના હે. 6 મહિના. 6 મહિના. અચ્છા. તો બી તો રિઝલ્ટ નહીં મળ્યું. ત્યાં શું કહેવાનું હતું? કે તમારે આ કરવું પડે એમ કે ટેસ્ટ બી કરવું. હા. એ કરવું. ટેસ્ટ ટ્યુબ બેબી માટે કીધું. હા, કીધું. બીજું કોઈ પહેલા સારવાર કરી કે નહીં કરી ત્યાં? કરી. 6 મહિના. કરી. એટલે કોર્સ કર્યો એમ, આમ દવા ચાલુ કરી બધી. હમ. એમાં એ લોકો એટલે ત્યાં પણ એ જ કહેતા હતા કે સ્ત્રી બીજ નથી બનતું, એવું જ કહેતા હતા? નહીં બને. અચ્છા. મતલબ કે બધી જ જગ્યાએ એક જ સરખો આપણને જવાબ મળતો કે સ્ત્રી બીજ નથી બનતું. નહીં બને. બરાબર ને? અને એના કારણે તમને એવું કીધું કે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું પડશે. મને જણાવો કે આ જયારે 3 હોસ્પિટલમાં ગયા તો ખર્ચો કેટલો થયો? 5-6 લાખ. તો થઈ ગયા, 5-6 લાખ રૂપિયા થઈ ગયા. 6 લાખ રૂપિયા થઈ ગયા. આ અચ્છા. હમણાં આ પુરુષીમાં આવ્યા ને આ ડિલિવરી થયા ત્યારે અમારે 70,000 થયા. પછી આ બધો એ total તો બરાબર, પણ આ જો આપણે પ્રેગ્નન્સી નથી રહી હા. ત્યાં સુધીમાં કેટલો ખર્ચો કરેલો છે અંદાજે? 5 તો થયા. 5 લાખ રૂપિયાનો ખર્ચો તમે કરેલો હતો. બરાબર. પણ આપણને રિઝલ્ટ કોઈ મળેલું નહીં. હવે જયારે આટલો બધો ખર્ચો કરીએ અને રિઝલ્ટ નહીં મળે તો આપણે હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. હવે શું કરીએ એમ? તો હવે તમારી તે વખતે શું તૈયારી હતી? ટેસ્ટ ટ્યુબ કરાવવા માટે તમે તૈયાર થઈ ગયેલા કે કેવું? તૈયાર થયેલા. હા, તૈયાર. કેટલો ખર્ચો કરેલું એમ? એટલે કેટલી વખત કરેલું? એક જ. એક વખત. અચ્છા. અને પાછું બીજી વખતે કરવાના હતા હજી? અચ્છા. એટલે એક વખત ફેલ થયું અને બીજી વખતે તમને તમારી પાછી તૈયારી હતી. તૈયારી 50,000 નું 50,000 નો ખર્ચો બતાવેલો. અચ્છા. એટલે ઓલરેડી 5 તો ખર્ચી જ નાખેલા, બીજા 50 તમે ખર્ચવા માટે તૈયાર હતા. તૈયાર હવે આટલું બધું કર્યું અને તૈયારી હતી જ. હતી. હવે એવામાં તમે અત્યારે હાલમાં તમારે ત્યાં બાળક છે,
તો એ શું વાપર્યું ને રિઝલ્ટ મળ્યું તમને? આ તમારી પ્રોડક્ટ વાપરીને રિઝલ્ટ મળ્યું. આ જે પ્રોડક્ટ છે નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ છે, કંપનીની પ્રોડક્ટ. જેમાં પેલા નેચરામોર પ્લસ હતું અને એની સાથે સાથે નેચરામોર ફોર વુમન, પછી આ ઇઝી ડેટોક્સ છે અને એની સાથે ન્યુટ્રી લીવર છે, વુમન વેલનેસ અને મેન વેલનેસ. આ બધી પ્રોડક્ટ તમે વાપરી અને એનાથી આજે આપણે ત્યાં બાળક આવી ગયું. પણ મને એ જણાવો કે તમે સંપર્ક કેવી રીતના કર્યો આ દવા મેળવવા માટે? ક્યાંથી? એ થોડીક વાત કરો. કોણે માહિતી આપી તમને? મારા મામાએ કીધેલું. આ જે તમારા મામા છે, બરાબર. શું નામ તમારું? દિલીપભાઈ દિલીપભાઈ. અને તમે વ્યવસાય? શિક્ષક શિક્ષક. ક્યાં આગળ? તામસડી ધામચડી એટલે ધરમપુર. ધરમ ઓકે. તો તમને માહિતી ક્યાંથી મળી? મતલબ એમને કેવી રીતના માહિતી આપી? થોડીક વાત કરો. જે અમારા જે શિક્ષક મિત્ર છે ને હા એમની બેનને આ દવા વાપરી હા. એટલે એમને ત્યાં બાળક જન્મ્યું. અચ્છા. એટલે એમણે મને માર્ગદર્શન આપ્યું કે એક વ્યક્તિ છે હા. એ દવા આપતા છે. અચ્છા. હવે એ વ્યક્તિ એમ કે વાસદાના એમ કે, હા પણ પછી મેં વિચાર કર્યો કે તે વાસદાના મેં સંપર્ક કર્યો. પછી એમ કે તમારા ગામમાં પણ દવા આપતા છે. તો મેં વિચાર કર્યો કે કોણ હશે, હા. એટલે મારા મિત્રને ફોન કર્યો ફોટાડિયામાં. અચ્છા. તો એમણે મને તમારું નામ આપ્યું કે આપણા અચ્છા. ગામમાં મિરાજભાઈ આપતા છે આ કંપનીની દવા. અચ્છા. તો પછી એમને મેં માર્ગદર્શન આપ્યું કે આપણે ત્યાં જઈએ એમ. હા. પછી મારી મુલાકાત થઈ પછી ગઈ. તમારી મુલાકાત થઈ. અચ્છા. એવી રીતના મતલબ મારો કોન્ટેક્ટ થયો થયો. અને તમે મતલબ લઈને આવ્યા. આ દીપિકા બેન એમના મમ્મી અને તમારા મામી એવી રીતના તમે મારે ત્યાં આવેલા એ મને યાદ છે. અને પછી આપણે પ્રોડક્ટ તે જ દિવસથી તમે શરૂઆત કરેલી હતી, બરાબર ને? એટલે કે તમે જે ટ્રીટમેન્ટ કરાવવાના હતા ટેસ્ટ ટ્યુબ બીબીનું પાછું અને 50,000 ખર્ચો કરવાના જ હતા, અને ત્યારે તમારો મારો સંપર્ક થયો અને મેં તમને જે પ્રોડક્ટ આપી અને મને યાદ છે કે આપણે 3 મહિના વાપરી અને રિઝલ્ટ આવી ગયું, બરાબર ને? તો ત્યારે તમારો ટોટલ કેટલો ખર્ચો થયો? કારણ કે મને એવું ખબર છે કે 15,000 નો આપણે ખર્ચો કરેલો, બરાબર ને? 15,000. અને અહીંયા 5 લાખનો ખર્ચો કર્યો અને ત્યાં રિઝલ્ટ નથી પડ્યો અને 15,000 ના ખર્ચામાં આપણને રિઝલ્ટ મળી ગયું. તો રિઝલ્ટની તો ઘણી વાત થઈ ગઈ, પણ હવે બાળક આપણે જોઈએ કેટલું મોટું થઈ ગયું છે. હા, મતલબ આ તમારું બાળક છે, બરાબર ને? આ 9 મહિના થઈ ગયા કે 9મો ચાલે? ચાલે 9મો ચાલે છે. 8 મહિના કમ્પ્લીટ થઈ ગયા. 9 મહિના ક્યારે પૂરા થશે? આ 22 તારીખ. 22 તારીખે. અચ્છા. તો નામ શું રાખ્યું પેલા તો એ જણાવો. તીર્થ. બરાબર છે. એટલે બાબો છે, બાબા છે. બરાબર. તો મતલબ તીરથ બફાઈ ને એટલે તીર્થ નામ રાખ્યું. બરાબર છે. અમને તીરથ કરાવ્યા કે નહીં? હા. એટલે તીર્થ નામ રાખ્યું. તંદુરસ્ત છે એકદમ? હા, તંદુરસ્ત. એનો અત્યારે તો દેખાવથી એકદમ લાગે તંદુરસ્ત, મતલબ બીમાર પડ્યા નથી ને? અને બીમાર પડે શરીર ઉધરસ થાય. બીજું અચ્છા. કાંઈ નોર્મલ તકલીફ થાય પણ મોટી કોઈ તકલીફ નથી થઈ, નહીં મળે. બાકી એકદમ તંદુરસ્ત છે. હા. મતલબ આટલા વર્ષ થઈ ગયા અને બાળક આવ્યું તો આજે તો તમને બહુ ખુશી થાય, પણ જે સમયે આપણે આટલા બધા ખર્ચા કરેલા અને રિઝલ્ટ દેખાતું નહીં હતું ત્યારે શું થતું હતું મનમાં? એટલે બોરડું આવે. બોરડું અચ્છા. આવે ત્યારે. એવી કોઈ ઘટના બની ખરી કે એવી કોઈ ઘટનાઓ બની ખરી કે હવે આ રિઝલ્ટો નહીં આવે ત્યારે આપણે ક્યાં ક્યાં ગયેલા? એ થોડીક વાત કરો ને. 15 વખત 15 કર્યા. વખત કરેલા. 15 જેટલા ભગત? ઓહો. બીજી કોઈ વૈદની દવા કે એવું? એવું કઈ નહીં. વેદનું કાંઈ નહીં કર્યું. ભગત તો ક્યાં ક્યાં ગયેલા? ધરમપુર ધરમપુર ગયેલા. ગયેલા, પછી આસમા ગયેલા, અચ્છા. આ ગામમાં અમુક અમુક ગામમાં ભગત ગયેલા. એમ કરીને અમે એક દાડે ટોટલ કર્યા 15 થયા. ઓહો. ગોઈમામાં ને આવા બધા ગયેલા. એટલે 15 જેટલા ભગત થઈ ગયા અને 3 મોટી મોટી હોસ્પિટલ, રિઝલ્ટ કઈ નહીં મળેલું. કાંઈ નહીં હોય. અને તમારી ઘરની શું ઘટના બનેલી એમ એ થોડીક વાત કરો. ના હું કે તમે અત્યારે ઘરે જ રહેતા કે મતલબ બહાર રહેતા કે શું એમ? હા, બહાર રહેતા છે. હા. રૂમ રાખીને રહી. કેમ એવું? સાસ કે છોકરા ખાવાના નહીં મળે એવું કે. અચ્છા. એટલે એને નહીં એને રાખવાનું. ઓપરેશન કરેલું ને હા, બોલો. ઓપરેશન કરેલું ને હા. એની સાસુજી બોલે કે એની કોથરી કાઢી નાખેલી, એને પોયરા ખાવાના મળે નહીં હા. એવું બોલી. એટલે પછી એ લોકો કહે આપણે હવે કાં રહી હમ. એ રહેવા નહીં દે, આપણે છૂટું કરી નાખવાનું એમ કે. ઓહો. હા, એને પોયરા મળે ને એની કોથરી કાઢી નાખેલી, ખાવાના મળે નહીં નહીં. એવું કે સાસ બોલે. અચ્છા. હા, એટલે એના કારણે તમે રૂમ રાખીને રૂમ રાખ્યા કે ભાઈ કેટલોક આપણે સાંભળીએ એમ, બરાબર ને? ને અને તમને સપોર્ટ આપ્યો તમારા પતિ દેવે, સારી વાત કહેવાય.
અચ્છા, તો ભૂપેન્દ્રભાઈ મને જણાવો કે જ્યારે આવી ઘટનાઓ બનતી કે ઘરવાળીનું સાંભળવું કે મમ્મીનું સાંભળવું, તમે નિર્ણય શું લીધો પછી એમ? મારે તો બધાનું જ સાંભળવાનું. બરાબર છે. તો મમ્મી એમ કહેતા કે તારે હમણાં છોકરા નથી તો પછી છોકરા નથી થાય એમ કીધું. હા, પછી મેં મમ્મી પપ્પાને એમ કીધેલું કે મારા હમણાં છોકરા નથી તો મેં બહાર રહેવા ને પછી મારો પરિવાર થાય પછી અમે ઘરે આવશું એમ કીધું. બરાબર છે. મતલબ આજે ભગવાનના આશીર્વાદથી આપણને બાળક પણ મળી ગયું હા. અને આજે નેટસફની જે પ્રોડક્ટ છે, અમે તો માધ્યમ બન્યા પણ કામ જે કર્યું છે નેટસફની પ્રોડક્ટે કર્યું છે અને આજે બહુ વ્યવસ્થિત મતલબ તમારે ત્યાં એક રિઝલ્ટ મળી ગયું છે. તો સૌથી પહેલા મને એ જણાવો કે તમારા જેવા ઘણા બધા દંપતી કે જે લોકો તમારા 4 વર્ષ થઈ ગયા, તો કોઈને વધારે વર્ષ થઈ ગયા, 8 વર્ષ, 10 વર્ષ કે 12-15 વર્ષ થઈ ગયા હોય અને તમારે જેમ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય અને રિઝલ્ટ નથી મળતા, તો એવા સમયમાં તમારી શું સલાહ છે આ પ્રોડક્ટને લઈને? આ પ્રોડક્ટ યુઝ કરવાની ને લેવું જોઈએ. અચ્છા, વિશ્વાસ રાખીને લેવું જોઈએ. વિશ્વાસ રાખીને પ્રોડક્ટ લેવું જોઈએ ને વાપરે તો જ રિઝલ્ટ મળે, result મળે. વિશ્વાસ રાખીને. બરાબર ને? અને